જામનગરમાં ચૂંટણી વચ્ચે બે પૂર્વ વિપક્ષ નેતાઓના જૂથ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વોર્ડ નંબર 12ના પટણીવાડ અને આસપાસના વિસ્તારોમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારી અને ફાયરિંગની ઘટના બાદ પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે શહેરની શાંતિ ડહોળતી બે મુખ્ય અને સક્રિય ગેંગ પર ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ જેવા કડક કાયદા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ બે ગેંગમાં આપના ઉમેદવાર અસલમજી ખિલજીની આગેવાની હેઠળ ચાલતી ટોળકી અને પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી અને તેના સાગીરતોની ગેંગનો સમાવેશ થાય છે. બે ગેંગના કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે. અલ્તાફ અને એની ટોળકી ઉપર 52 હિસ્ટ્રીને જે બે ટોળકી વિરુદ્ધ છે એના વિરુદ્ધ એના ગુનાહોને ધ્યાનમાં રાખતા અને એના જો ગેંગ મેમ્બર્સ છે એના વિરુદ્ધ અમે એક બે ફરિયાદ સિટી એ ડિવિઝનમાં આજે નોંધવામાં આવેલી છે. એના પછી અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ